હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 16 સુધી અસમતાઓનો ઉકેલ મેળવતા શીખ્યા. ઓકે, હવે 17, 18, 19, 20માં ઉકેલ મેળવીને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે માત્ર. ઓકે, તો એમાંથી પહેલા 3 ક્વેશ્ચન છે ખૂબ જ ઈઝી છે, એટલે તમે સોલ્વ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 20 છે એ સોલ્વ કરાવવું અને પછી આપણે તેને સંખ્યા રેખા પર દર્શાવશું. તેથી હવે આપણે સાદરૂપ આપવા માટે આમાં શું કરી શકીએ, તો કે x/2 છે, ડાબી બાજુ એને એઝ ઇટ ઇઝ રાખીએ. જમણી બાજુમાં આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈએ, તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતા 5 છે 5x - 2 સાથે મલ્ટીપ્લાય થશે, તો અહીંયા થઈ જશે 25x - 2 × 10 માઇનસ કૌંસમાં રાખીશ 3 × 7 7 તેરી 21x માઇનસ 3 તેરી 9 છેદમાં 5 તેરી 15. તેથી ચલો ક્રોસ મલ્ટિપ્લિકેશન હવે કરી દઈએ, તો અહીંયા 15x is greater than or equal to 2 કૌંસમાં અહીંયા 25x minus 10 બ્રેકેટ ઓપન કરી દઉં એટલે -21x plus 9 થઈ જશે. તેથી 15x is greater than or equal to 2 કૌંસમાં ચલો 25 - 21 એટલે 4x 10 - 9 થશે એટલે -1 વચ્ચે અહીંયા. તેથી 15x is greater than or equal to 2 મલ્ટીપ્લાય કરી દઉં એટલે 8x - 2. તેથી 8x ને ડાબી બાજુ લઈ લો તો 15x - 8x એટલે 7x વધશે is greater than -2. તેથી બંને તરફ 7 થી ડિવાઈડ કરી દઈએ, +7 થી કરીએ છીએ એટલે અહીંયા અસમતા ઉલટાશે નહીં. તેથી x is greater than or equal to -2/7. તો આ છે આપણો આન્સર થઈ ગયો અસમતાનો. હવે આપણે તેને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો સંખ્યા રેખા પર દર્શાવી દઈએ આપણે. ચલો x is greater than -2/7 છે, એટલે 2/7 છે એ 0 થી 1 વચ્ચે આવે, માઇનસ છે એટલે -1 થી 0 ની વચ્ચે આવશે. તો અહીંયા આપણે 0 દર્શાવી દઈએ, અહીંયા 1, અહીંયા 2, એ જ રીતે આ તરફ -1 -2, રાઈટ. હવે -2/7 છે એ -1 અને 0 ની વચ્ચે ક્યાંક હશે, રાઈટ. તો આપણે એને અહીંયા ક્યાંક વચ્ચે મૂકી દઈએ કે ભાઈ અહીંયા છે એ કઈ સંખ્યા છે -2/7. ચલો -2/7 કે તેથી અહીંયા શું છે, મોટી સંખ્યા લેવાની છે આપણે. તો -2/7 કે તેથી મોટી સંખ્યા છે એ કઈ તરફ હશે, જમણી બાજુ તરફ હશે. તો અહીંયાથી આપણે કયો પ્રદેશ લેશું, -2/7 વાળો છે પ્રદેશ લેવાનો છે. ત્યાંથી ધન ઇન્ફાઇનાઇટ તરફ, એટલે આ ગ્રીન પોર્શન જે હું દર્શાવું છું અત્યારે, કે એ તમામ છે એનો ઉકેલ આવી જશે. તો આ તરફનો આપણો વિસ્તાર થઈ જશે. તો આ છે x greater than or equal to -2/7. તો આ સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું એનું. તો આ રીતે તમે બાકીના ક્વેશ્ચન છે એ 17, 18 અને 19 કરી શકો છો. ઓકે, હવે આના આન્સર છે તમે પ્રેક્ટિસ કરી હશે અને પાછળ આન્સર જોયા છે, તો પાછળ આન્સર છે કંઈક અલગ અલગ કૌંસમાં દર્શાવેલા છે. ઓકે, હવે એ દર્શાવવાની રીત છે અત્યારે મેં બાકી રાખેલી છે. ઓકે, તો એ આપણે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જશે એટલે પછી સમજશું કે એ રીત કઈ છે. એ અંતરાલ આધારિત છે, એટલે તમારે જે જવાબ આવ્યા છે તમે જવાબ લખી રાખો અને પછી જે અંતરાલ હું તમને શીખવાડી દઉં એટલે પછી તમે એના ચેક કરી જુઓ કે અંતરાલ સ્વરૂપમાં આપણે આન્સર મેચ થાય છે કે નહીં. હવે ઉકેલોના અસમતા ઉકેલોના જ પ્રશ્નો છે સ્વાધ્યાય 6 માં. ઓકે, પ્રકરણ સ્વાધ્યાય છે કે જેમાં આપણી પાસે 1 થી 10 પ્રશ્નો છે. 1 થી 6 માં માત્ર આપણે ઉકેલ મેળવવાનો છે અને પછી 7 થી 10 છે કે જેમાં આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનો છે ઉકેલને. ઓકે, હવે થોડા અલગ કઈ રીતે છે, ક્વેશ્ચન નંબર 1 થી 6 અને 7 થી 10 થી થોડા અલગ પ્રકારના છે. હવે 1 થી 6 પ્રશ્ન છે એમાં તમે જોશો તો અહીંયા આગળ બંને સાઈડ લિમિટ આપેલી છે. ઓકે, બધા પ્રશ્નોમાં જોશો તમે તો બંને સાઈડ લિમિટ આપેલી છે. તો આ પ્રશ્નને આપણે કેવી રીતે સોલ્વ કરવો,
ઓકે, એમાંથી કોઈ બી પ્રશ્ન સિમ્પલ સ્ટાર્ટ કરું. ધારો કે ક્વેશ્ચન નંબર 2 છે કરાવો અત્યારે. હવે અહીંયા જે અસમતા આપી છે આપણે લખીએ કે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 2x - 4 લેસ ધેન 12. તેથી પહેલું તો કામ આપણે જે મલ્ટિપ્લિકેશનમાં હોય એને મલ્ટીપ્લાય કરતું, તો અહીંયાથી જશે -6x પ્લસ 12 લેસ ધેન 12. ઓકે, માત્ર વચ્ચે જે પદ હતું એમાં આપણે -3 થી બંને ટર્મ સાથે મલ્ટીપ્લાય કરી દીધી છે. હવે તમારે અહીંથી x ને એકલો કરતો જવાનો. ખાસ શબ્દ વાપરું છું કે વચ્ચે આપણે શું કરવાનું, x ને એકલો પાડતો જવાનો. તો એ કેવી રીતે કરતું જવાનું? તો પહેલું કામ છે સરવાળા કે બાદબાકીમાં જે પદ હોય એને દૂર કરવાનું. પહેલું સરવાળા કે બાદબાકીમાં, પછી ગુણાકાર ભાગાકાર આવશે. ઓકે, તો પહેલા અહીંથી મારે 12 ને દૂર કરવા હોય તો મારે -12 કરી દેવા જોઈએ. તો હું આખી અસમતામાં દરેક પદમાંથી -12 કરી દઉં. તેથી તો અહીંયા થશે 6 - 12 less than or equal to -6x plus 12 minus 12 less than 12 minus 12. તો અહીંયા થશે 6 - 12 એટલે -6 less than or equal to -6x. આ 12 12 કેન્સલ થઈ જશે, less than 0. બાકીના જે ચેન્જીસ થતા હોય કરતા જવાના આપણે. હવે x ને એકલો પાડવા માટે અહીંયા -6 છે ગુણાકારમાં છે. તો ગુણાકારમાંથી દૂર કરવો હોય તો આપણે શું કરવું પડે, -6 વડે ભાગવું પડશે. તો દરેકને આપણે -6 થી ભાગી દઈએ. તો -6 ભાગ્યા -6 -6x ભાગ્યા -6 0 ભાગ્યા -6. હવે માઇનસ થી મલ્ટીપ્લાય કરો છો ત્યારે હંમેશા અસમતા ઉલટાઈ જશે. માઇનસ થી મલ્ટીપ્લાય કરતા હોઈએ કે ભાગતા હોઈએ તો અહીંયાથી જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયાથી જશે ગ્રેટર ધેન. અહીંયા આપણે શું કરીએ છીએ ભાઈ, -6 વડે ભાગતા. તેથી કેન્સલ થઈ જશે એટલે આવી જશે 1. અહીંયા 1 greater than or equal to અહીંયા x greater than 0. તેથી આ અસમતાને આપણે લખી શકીએ કે 0 less than x less than or equal to 1. તો આ થઈ ગયો જે તે અસમતાનો ઉકેલ. અહીંયા બી તમને આન્સર છે અંતરાલ સ્વરૂપમાં આપેલા છે. તો આપણે અંતરાલ સ્વરૂપ શીખી લઈશું એટલે પછી તમે એનો આન્સર એ સ્વરૂપમાં લખી શકશો. હવે ક્વેશ્ચન છે એકાદો તમને 5મો ક્વેશ્ચન એક કરાવું હજી. ચલો સૌપ્રથમ પહેલા મધ્યમાં વચ્ચે જે ટર્મ છે ત્યાં સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા લસા લઈ લો અને માઇનસ માઇનસ થી પ્લસ થઈ જશે. 5 થી મલ્ટીપ્લાય કરી દો એટલે 5 ચોક 20 પ્લસ 3x છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. ચલો હવે જુઓ તો આખી ટર્મ છે એની સાથે ભાગાકારમાં 5 છે. તો આખી ટર્મ સાથે હું પહેલા 5 વડે મલ્ટીપ્લાય કરી દઉં. ઓકે, તો દરેક સાથે મારે 5 મલ્ટીપ્લાય કરવા પડશે. તો અહીંયા 5 મલ્ટીપ્લિકેશનમાં 2 plus 3x છેદમાં 5 ગુણ્યા 5. પહેલું તો x ને એકલો કરવા માટે આપણે છેદમાંથી 5 ને દૂર કરવો પડશે. એટલા માટે આપણે દરેક સાથે 5 મલ્ટીપ્લાય કરી દીધા. તેથી 12 × 5 = 60 -60 થઈ જશે. અહીં જશે 20 plus 3x less than or equal to 5 દુ 10. હવે સરવાળામાંથી દૂર કરવા પડશે આપણે. સરવાળામાં કોણ છે, અહીંયા આગળ 20 છે. તો 20 ને દૂર કરવા હોય તો +20 છે તો મારે -20 કરી દેવા જોઈએ. તો આખી અસમતામાંથી -20 કરી દો તો -60 -20 less than 20 plus 3x -20 less than or equal to 10 -20. તેથી -80 અહીંયાથી જશે 20 કેન્સલ. તો વધે છે 3x less than or equal to બાદબાકી થશે એટલે -10. ચલો હવે આપણે શું કરવું જોઈએ, 3 વડે ભાગી દેવું જોઈએ. તો -80/3 less than 3 3 કેન્સલ થઈ જશે less than or equal to -10/3. તો આ થઈ ગયો આપણો ઉકેલ. તો આ રીતે તમે બાકીના ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો છો. હવે ક્વેશ્ચન નંબર
7 થી 10 કરીએ કે જેમાં આપણે ઉકેલ મેળવીને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો સિમ્પલ 7મા ક્વેશ્ચન થી શરૂઆત કરું, જેમાં બે અસમતાઓ આપેલી છે. ચલો અહીંયા આપણે બંને અસમતાઓ લખી દઈએ. 5x + 1 greater than -24 અને 5x - 1 less than 24. +1 છે ને સામે જવા દો એટલે -24 -1 થઈ જશે. તેથી 5x greater than -25. 5 થી ડિવાઈડ કરી દઈએ બંને તરફ તો x is greater than -5 આવી જશે. ચલો એક આ ઉકેલ મળે છે. અને 5x સામે જવા દો, +1 -1 સામે જશે એટલે +1 થઈ જશે. 24 + 1 અને 5x less than થઈ જશે 25 અને x less than 5. ચલો તો આ રીતના આપણને બે ઉકેલ મળે છે. હવે આ ઉકેલને તમારે જો સમજવું હોય તો એને સંખ્યા રેખા પર દર્શાવી દો. તો સંખ્યા રેખા પર ચલો અહીંયા 0 હશે, પછી અહીંયા ક્યાંક -5 હશે અને અહીંયા +5. બધી સંખ્યાઓ દર્શાવવાની જરૂર નથી. હવે પહેલો ઉકેલ છે એ શું કહેવા માંગે છે કે x ની કિંમત છે -5 થી મોટી હોવી જોઈએ. -5 કે તેથી મોટી હોવી જોઈએ. તો જો હું અહીં આગળ દર્શાવું છું -5. -5 લેવાના છે આપણે? નથી લેવાના. તો એટલા માટે exact -5 પાસે હું અહીં આગળ હોલ, ઓકે, અથવા તો એવું કહી શકો દેશી ભાષામાં પંચર રાખીશ. -5 કે તેથી મોટી સંખ્યાઓ છે આ તરફ આવશે, અનંત બધી. પછી x less than 5. 5 લેવાના નથી તો એટલા માટે અહીં આગળ હું હોલ રાખીશ. થી નાની, તો નાની તમામ સંખ્યાઓ છે આ તરફ આવશે. રાઈટ? હવે બંનેમાં કોમન ભાગ હોય એવો કેટલો આવશે? બંનેમાં કોમન હોય તો આ બંનેની વચ્ચેનો ભાગ છે આવશે. એટલો કોમન ભાગ આવશે -5 થી 5 નો. રાઈટ છે? તો તમારે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી, હું માત્ર તમને સમજાવવા માટે કરું છું. તો અહીંયા આગળ હું હોલ રાખી દઈશ -5 અને +5 પાસે, અને એની વચ્ચેનો પોર્શન છે આપણો ઉકેલ થઈ ગયો. તો આ એનું નિરૂપણ થઈ ગયું. સંખ્યા રેખા પર એનો ઉકેલ મેળવીને આપણે નિરૂપણ કરી દીધું. તો અહીંયા એવું લખી શકો કે x ની કિંમત છે કોની વચ્ચે થશે? -5 અને 5 ની. -5 less than x less than 5. તો આ એનો ઉકેલ થઈ ગયો. કેવા છે? -5 થી 5 ની વચ્ચે. ચલો હજી એક પ્રશ્ન આપણે પ્રયત્ન કરીએ. તેની માટે હું ક્વેશ્ચન નંબર 10 થી કરાવું. તો બંને અસમતાઓ છે આપણે લખી દઈએ. પેલા 5 2x - 7 -3 કૌંસમાં 2x + 3 less than or equal to 0 અને 2x + 19 less than or equal to 6x + 47. તો પહેલી અસમતાને ઉકેલ મેળવી દઈએ તો કૌંસ સાથે મલ્ટીપ્લાય કરતો જાઉં તો અહીંયા થશે 10x 7 × 5 = 35 -3 × 2 = 6x -9 થઈ જશે less than or equal to 0. તેથી 10 માંથી 6 જશે એટલે 4x થશે. -35 - 9 - પ્લસ થઈ જશે એટલે 35 + 9 એટલે 44. મોટા પદની નિશાની less than or equal to 0. તેથી 4x less than or equal to 44. -44 ને સામે જવા દો એટલે +44 થઈ જશે. હવે 4 વડે ભાગી દઈએ તો x is less than or equal to 11 થઈ જશે. ચલો હવે બીજી અસમતાને આપણે ઉકેલી દઈએ. તો અહીંયા 2x + 19 less than or equal to, ચલો અહીંયા આપણે સાદુરૂપ જ આપતા જઈએ સીધા. 6x ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો 6x - 2x - 6x less than or equal to 17 - 19. 19 ને સામે જવા દો. તેથી -4x less than or equal to -2. તેથી બંને તરફ -4 થી ડિવાઈડ કરી દો તો -4x upon
-4 -2 upon -2 તો અસમતા છે ઉલટાઈ જશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તેથી આ થઈ જશે x ગ્રેટર દેન અહીંયા 4 આવશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1/2 થઈ જશે તો આમ ઉકેલ છે આપણને મળે છે x લેસ દેન ઓર ઇક્વલ ટુ 11 અને x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1/2 તો તેનો મતલબ એવો થઈ ગયો કે તેથી x થી કોની વચ્ચે આવશે તો કે 1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 11 તો આ એનો ઉકેલ થઈ ગયો કહેવાય. હવે આપણે આ જ સમજૂતીને આને જ આપણે સંખ્યા રેખા પર સમજીએ. ચલો અહીંયા 0 મૂકી દઉં અને અહીંયા છે ક્યાંક 1/2 અને થોડીક દૂર મૂકી દઉં અહીંયા 11 તો હવે x ની કિંમત છે એ 1/2 કરતા મોટી ઓકે અને 11 કરતા નાની તો બંનેનો છેદગુણ કરીએ તો આપણને ફાઇનલ આન્સર છે કોની વચ્ચે મળશે 1/2 થી 11 ની વચ્ચે 1/2 અને 11 બંને લેવાના છે એટલા માટે હું અહીંયા આગળ 1/2 પાસે એક ડાર્ક ટપકું કરીશ હોલ એટલે કે પંચર નહીં રાખીએ આપણે અને એની વચ્ચેનો પ્રદેશ છે લઈ લેશું એનો વચ્ચેનો પ્રદેશ છે હું રેડ પોર્શન થી દેખાડી દઉં એટલે તમને સમજી શકો એને ઓકે તો આ થઈ જાય છે 1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 11 તો હવે બાકીના પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાના છે ઓકે હવે આપણે ટોપિક છે હવે આપણે અંતરાલનો ટોપિક સમજી લઈએ કે જેથી આન્સર જે આવે છે તમે અંતરાલ સ્વરૂપે લખી શકો તો અંતરાલના ટોપિકમાં સૌથી પહેલો અંતરાલ કે જેને કહેવામાં આવશે સંવૃત અંતરાલ ચલો સંવૃત અંતરાલને કેવી રીતે દર્શાવવામાં આવે છે શું છે સંવૃત અંતરાલ તો એની માટે હું એક અસમતા લઉં ધારો કે x ની કિંમત છે એ a અને b ની વચ્ચે છે x ની કિંમત છે કોની વચ્ચે છે a અને b ની વચ્ચે છે હવે x ની કિંમત છે એ a લઈ શકીએ છીએ અને b પણ લઈ શકીએ છીએ રાઈટ તો આ જ વસ્તુને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકીએ કે ભાઈ ધારો કે અહીંયા a છે અહીંયા b છે તેની વચ્ચેની તમામ કિંમતો છે લઈ શકીએ છીએ a અને b પણ લઈ શકીએ તે બંનેને ડાર્ક કરી દઉં અને એની વચ્ચેનો પોર્શન છે ઉકેલ તરીકે આવે છે તો તેને અંતરાલ સ્વરૂપે તમે આ રીતે લખી શકો x belongs to સંવૃત અંતરાલ a થી b a, b તો આ નિશાની છે એ સંવૃત અંતરાલની નિશાની થઈ ગઈ ઓકે મોટો કૌંસ તમે એને કહી શકો તો સંવૃત અંતરાલમાં a થી b વાંચશું કેવી રીતે આપણે તેને સંવૃત અંતરાલમાં a થી b પછી બીજો અંતરાલ વિવૃત અંતરાલ હવે જો a અને b ની કિંમતો ન લેવાની આવતી એટલે કે a લેસ ધેન x લેસ ધેન b હોય રાઈટ તો x belongs to તો વિવૃત અંતરાલમાં નાનો કૌંસ જે આપણે આવે છે આ થઈ ગયો વિવૃત અંતરાલની નિશાની a થી b તો સંખ્યા રેખા પરનું નિરૂપણ કેવું આવશે અહીંયા એનું તો કે અહીંયા ધારો કે a હોય અહીંયા b હોય હવે a અને b વચ્ચેની તમામ કિંમતો લેવાની છે પરંતુ a અને b લેવાના નથી તો અહીંયા તો અહીંયા તમારે શું રાખવું પડશે a પાસે પંચર કે હોલ ખાલી રાખવું પડશે અને એની વચ્ચેનો પોર્શન એની વચ્ચેનો ભાગ જે ઉકેલ તરીકે આવશે ઓકે તો આ થઈ ગયા સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ હવે ઘણી વખત બંનેનું મિક્સ પણ આવી શકે છે જેમ કે અલગ અલગ એના વિકલ્પો વિચારીએ પહેલું કે જો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b હોય એક જગ્યાએ ઓર ઇક્વલ ટુ છે ને એક જગ્યાએ નથી તો આપણે લખશું x belongs to જ્યાં ઓર ઇક્વલ ટુ છે ત્યાં સંવૃત અંતરાલ આવશે તો એની કિંમત લેવાની છે એટલા માટે અહીંયા a પાસે સંવૃત અંતરાલ ને b પાસે વિવૃત અંતરાલ પછી એ જ રીતે આમ પણ શક્ય છે લેસ ધેન a લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b
તો આ થઈ જશે x belongs to, અહીંયા a પાસે વિવૃત અંતરાલ લખશું a અને b પાસે સવૃત અંતરાલ થશે. હવે જો એને સંખ્યા રેખા પર તમે દર્શાવો તો એની આકૃતિ છે કઈ આ રીતની બનશે. ચલો પહેલા કેસ માટે a ની કિંમત લેવાની છે તો a પાસે હું ડાર્ક પોર્શન કરીશ અને b ની કિંમત લેવાની નથી એટલે ત્યાં હોલ રાખીશ અને એની વચ્ચેનો પોર્શન. અને બીજા કેસમાં a પાસે આપણે હોલ રાખવો પડશે, પંચર રાખવું પડશે અને b પાસે ડાર્ક અને એની વચ્ચેની તમામ કિંમતો. તો કંઈક આ રીતની આકૃતિ બનશે. પછી ત્રીજો કેસ લઈએ કે જો x is greater than or equal to a હોય. x is greater than or equal to a નો મતલબ શું થાય? તો કે જો આ સંખ્યા રેખા પર હોય અને અહીંયા ક્યાંક છે એ રહેલું છે તો x નું મૂલ્ય છે a કે તેથી વધુ છે તો અહીંયા a લઈ શકીએ છીએ અને એના કરતા મોટી તમામ કિંમતો. રાઈટ, તો આને અંતરાલ સ્વરૂપે કેમ લખવું આપણે? મોટી કિંમતો એટલે ક્યાં સુધી જશે? તો કે ઇન્ફાઇનાઇટ સુધી જશે. હવે ઇન્ફાઇનાઇટ ની કિંમત તમે જાણો છો શું હશે આવું? તો એ કિંમત આપણને ખબર છે નહીં. શરૂઆત ક્યાંથી થાય છે? a થી શરૂઆત થઈ ક્યાં સુધી જવાનું છે? પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. a ની કિંમત લેવાની છે, લઈ શકીએ છીએ તો કે હા ઓર ઇક્વલ ટુ છે. તો અહીંયા લખીશું x belongs to a પાસે સવૃત અંતરાલ થી ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ પાસે હંમેશા આપણે વિવૃત અંતરાલ કરવાનો. પ્લસ ઇન્ફાઇનાઇટ હોય કે માઇનસ ઇન્ફાઇનાઇટ હોય. ચલો એ જ રીતે હવે આપણે આને સમજી લઈએ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a હોય. જો પહેલા આને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ સમજીએ કે ધારો કે અહીંયા a છે એની કિંમત આપણે લેવાની છે અને x ની કિંમત છે a કે તેથી નાની છે તો a કે તેથી નાની પોર્શન છે આ તરફ આવશે. તો અહીંયા કઈ તરફ જાઓ છો તમે? માઇનસ ઇન્ફાઇનાઇટ તરફ. તો હવે જો આને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવવું હોય તો x belongs to માઇનસ ઇન્ફાઇનાઇટ થી a. માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ જે આવે ત્યાં આપણે હંમેશા કયો કરશું? વિવૃત અંતરાલ થી a. એની કિંમત લેવાની છે એટલા માટે અહીંયા સવૃત અંતરાલ થશે. ચલો તે જ રીતે જો હવે આપણી પાસે આ રીતની અસમતા હોય x greater than a or equal to નથી તો એની કિંમત નહીં લઈએ આપણે તો a પાસે આપણે શું રાખશું? પંચર હોલ. a થી મોટી તમામ સંખ્યાઓ રાઈટ થી a થી પ્લસ ઇન્ફાઇનાઇટ તરફ. તો અહીંયા લખીશું x belongs to એની કિંમત નથી લેવાની તો ત્યાં વિવૃત અંતરાલ રાખશું a થી ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ પાસે તો હંમેશા વિવૃત અંતરાલ આવશે. અને તે જ રીતે હવે જો x લેસ ધેન a હોય તો સંખ્યા રેખા પર મૂકીએ આપણે તેને. તો અહીંયા જો a હોય તો એની કિંમત લેવાની નથી એટલે પંચર રાખશું. a થી નાની માઇનસ ઇન્ફાઇનાઇટ. માઇનસ ઇન્ફાઇનાઇટ થી a તો x belongs to માઇનસ ઇન્ફાઇનાઇટ થી a. બંને જગ્યાએ આપણે વિવૃત અંતરાલ મૂકવો પડશે. તો આ થઈ જાય છે અંતરાલ સ્વરૂપ. તો હવે તમને જેટલા બી પ્રશ્નોના જવાબ મળેલા હોય અથવા તો પાછળના દાખલાઓ જેટલા બી હતા આપણે તે તમામને તમે અંતરાલ સ્વરૂપે દર્શાવી શકો છો. ઓકે, કે ટેક્સ્ટ બુકમાં આપણને આન્સર બી છે અંતરાલ સ્વરૂપે જ આપેલા છે. હવે તમારે હોમવર્કમાં ઉદાહરણ નંબર 5, 6, 6.1 માં 17 થી 20 જે આટલી આપણે પ્રેક્ટિસ કરી છે આજે. પછી ઉદાહરણ નંબર 16, 17, 18 સ્વાધ્યાય 6 માં જે પ્રશ્નો 1 થી 10 કર્યા છે તે આધારિત 16, 17, 18 છે અને સ્વાધ્યાય 6 ના 1 થી 10 પ્રશ્નો. ઓકે, અને અંતરાલની થિયરી અહીંયા હું લખી દઉં છું. અંતરાલની થિયરી એક વાર લખવી કે જેથી તમને યાદ રહી જાય.